મહારાષ્ટ્રના સતારામાં જાહેર સભામાં પીએમ મોદીએ કહ્યું, કર્ણાટકમાં અમે કોંગ્રેસના ઇરાદા જોયા, ઓબીસીને 27% અનામત છે અને રાતોરાત કોંગ્રેસે તમામ મુસ્લિમોને ઓબીસી જાહેર કર્યા. ઓબીસીનું અનામત છીનવીને કોંગ્રેસે મુસ્લિમોને આપ્યું. સોશિયલ મીડિયાના ફેક વિડીયો મુદ્દે વડાપ્રધાન ભડક્યા. પીએમ મોદીએ કહ્યું, કેટલાક લોકો ટેકનોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે. મેદાન છોડી ચૂકેલા લોકો ફેક વિડીયોનો સહારો લઈ રહ્યા છે. બિહારના બેગુસરાયમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, કાશ્મીર અમારું છે. કોંગ્રેસના અધ્યક્ષ ખડગે કહે છે કે રાજસ્થાન અને બિહારને કાશ્મીર સાથે શું લેવા દેવા છે. કોંગ્રેસ અને લાલુ યાદવ 70 વર્ષથી ગેરકાયદે બાળક જેવી કલમ 370નું ધ્યાન રાખતા હતા. શાહે કહ્યું, જ્યારે પીએમ મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા ત્યારે કલમ 370 હટાવી દીધી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કલમ 370 હટાવી દેવાશે, પરંતુ 5 વર્ષમાં એક પથ્થર પણ ઉછળ્યો નથી. વિપક્ષના ગઠબંધનમાં પીએમ પદના રોટેશનની અટકળો વચ્ચે ગૃહમંત્રી અમિત શાહના વિપક્ષ પર પ્રહાર. 3 દાયકા સુધી દેશમાં નબળી સરકાર રહી. 3 દાયકા સુધી દેશને નબળા પ્રધાનમંત્રી મળ્યા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, 10 વર્ષથી દેશને સ્થિર સરકાર, મજબૂત નેતૃત્વ મળ્યું. ઇન્ડી ગઠબંધન વાર્ષિક ધોરણે પીએમ બદલવા માંગે છે. દેશને ચૂંટણીમાં પરચૂર્ણ દુકાનની જેમ હિસ્સેદારી પ્રમાણે ન ચલાવી શકાય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં ગજવશે સભા. શાહ આવતીકાલે ફરી આવશે ગુજરાત. નરોડામાં ભાજપ ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં કરશે જનસભા. અમિત શાહના એડિટેડ વિડીયોને લઈ દિલ્હી પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગૃહ મંત્રાલયની ફરિયાદ પર નોંધાઈ એફઆઈઆર. એડિટેડ વિડીયો અંગે એક્સ અને ફેસબુકને લેટર લખવામાં આવ્યો. પોલીસે બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી માહિતી માંગી. યુપીની લખનઉ બેઠક માટે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ઉમેદવારી નોંધાવી. ફોર્મ ભરતા પહેલા રાજનાથસિંહે લખનઉમાં રોડ શો યોજ્યો. ઉમેદવારી નોંધાવતી વખતે યુપીના સીએમ યોગી અને ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી રહ્યા હાજર. યુપીની અમેઠી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ ફોર્મ ભર્યું. સ્મૃતિ ઈરાનીએ પહેલા અમેઠીમાં રોડ શો કર્યો અને બાદમાં ફોર્મ ભરવા માટે પહોંચ્યા. ઈરાનીના ફોર્મ ભરતી વખતે મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ હાજર રહ્યા. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં સીએમ મમતા બેનર્જીએ ચૂંટણીનો પ્રચાર કર્યો. મમતા દીદીએ સભા મંચ પર કલાકારો સાથે પારંપરિક નૃત્ય કર્યું. ઢોલ અને નગારાના તાલ માળવી અને મમતા બેનર્જીએ ડાન્સ કર્યા. ઓડિશામાં પુરી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રાએ ચૂંટણી પ્રચાર દરમિયાન એક વૃદ્ધ મહિલા સાથે ડાન્સ કર્યો. બાદમાં મહિલાએ પાત્રાને આશીર્વાદ આપ્યા હતા. પુરી બેઠક માટે 25મી મેના રોજ મતદાન યોજવામાં આવશે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીનો અનોખો અંદાજ જોવા મળ્યો. પુત્રવધુ રાજશ્રી સાથે રબડી દેવીએ ઘરમાં ચક્કી ચલાવી. રબડી દેવીએ પુત્રવધુને અનાજ દળતા શીખવાડ્યું. તેજસ્વી યાદવ શેર કર્યો આ વિડીયો. પરિવાર માટે સત્તુ બનાવવા સાસુ પુત્રવધુએ કરી મહેનત. મધ્યપ્રદેશના ઇન્દોરમાં સુરતવાળી થઈ. કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે ઉમેદવારી પરત ખેંચી. મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીએ અક્ષય બમ સાથે સેલ્ફી ટ્વીટ કરી અને કહ્યું, ભાજપમાં સ્વાગત છે. પાટણમાં રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, 2 વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે. ભાજપ અને આરએસએસ ઈચ્છે છે કે સંવિધાન ખતમ થઈ જાય. કોંગ્રેસ બંધારણની રક્ષા કરવા માંગે છે. ભાજપના નેતાઓ ખુલ્લીને કહે છે કે જીતશે તો બંધારણ બદલાશે. રાહુલે કહ્યું, 22 એવા લોકો પાસે દેશમાં સૌથી વધુ ધન, 70 કરોડ ભારતીયોની ભેગી થાય એટલી સંપત્તિ 22 લોકો પાસે છે. અદાણી અને અંબાણી જેવા લોકો આ 22-25 લોકોમાં સામેલ છે. ભાજપે ઉદ્યોગપતિઓના રૂપિયે 16 લાખ કરોડ માફ કર્યા છે. દેશના 90 આઈએએસ અધિકારી ભારતની સરકાર ચલાવે છે. ગુજરાતમાં કેટલા પૈસા આવશે આઈએએસ નક્કી કરે છે. બુલેટ ટ્રેન, રસ્તા ક્યાં બનશે, બધું 90 આઈએએસ નક્કી કરે છે. 90 આઈએએસમાંથી 3 પછાત, 3 દલિત, 1 આદિવાસી, પછાત વર્ગની આબાદી 90%, ભાગીદારી 6%. ભારતની 200 સૌથી મોટી કંપનીઓના માલિકમાં એક દલિત નથી.
સોલાર પાવર, વિન્ડ પાવર બધું અદાણી અંબાણીને અપાય છે. આ બધું ઉદ્યોગપતિઓને અપાય તો ખેડૂતો ગરીબોને કેમ નહીં? ભાજપે 22-25 અબજપતિ બનાવ્યા છે. રાહુલ ગાંધીના નિવેદનને પર નીતિન પટેલે કહ્યું, રાહુલ ગાંધીને દેશને બંધારણીય વ્યવસ્થાનું જ્ઞાન નથી. ચૂંટાયેલી પાંખ નીતિ વિષયક નિર્ણય કરે છે. યોજનાઓ બનાવી તેની અમલવારી અધિકારો પાસે કરાવે છે. બંધારણમાં અનામતની જોગવાઈ છે. અમારી સરકારે અનામતની તમામ જોગવાઈ લાગુ કરી. ભાજપ અનામત નાબૂદ કરવાનું ક્યારેય ન વિચારી શકે. લાખો આદિવાસી અને દલિતો ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ભાજપ સાંસદ કેસરીદેવસિંહના રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું, રાહુલ ગાંધી રાજવી પરિવારની ભૂમિકા ભૂલી ગયા. રાહુલ ગાંધી દેશનો ઇતિહાસ નથી જાણતા. એકવાર ઇતિહાસ યાદ કરે રાહુલ ગાંધી. રાજવી પરિવાર ક્યારેય પ્રજાનું નુકસાન ન વિચારે. કેસરીદેવસિંહે માંગ કરી કે રાહુલ ગાંધી ક્ષત્રિય સમાજની માફી માંગે. રાજવીઓએ દેશને પોતાનું બધું જ આપ્યું છે. પ્રજા માટે રાજવીઓએ સમર્પણ કર્યું છે. રાજ સોંપાઈ ગયા પછી કોંગ્રેસે જેટલા વચનો આપ્યા તેને ભંગ જ કર્યા છે. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. માંધાતાસિંહે કહ્યું, રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓ અને ઇતિહાસનો જાણકારી મેળવવી જોઈએ અને રાજવીઓએ દેશની અખંડિતતા માટે કેટલું બલિદાન આપ્યું તેનો રાહુલ ગાંધીએ અભ્યાસ કરવો જોઈએ. રાહુલ ગાંધીના રજવાડા નિવેદન પર પૂર્ણેશ મોદીની પ્રતિક્રિયા સામે આવી. રાજા રજવાડા નિવેદનનું અમે ખંડન કરીએ છીએ. રાહુલ ગાંધીની ટીકાત્મક વાતને કોઈ સ્થાન નહીં. અમારી નીતિ સૌના સાથ, સૌના વિકાસની છે. રાહુલ ગાંધી પર સતત બીજા દિવસે પાટીલના પલટવાર. રાહુલના રજવાડા અંગેના નિવેદન પર પાટીલની પ્રક્રિયા સામે આવી. તેઓએ કહ્યું, કોંગ્રેસના નેતાઓનો પહેલેથી બફાટ કરવાનો સ્વભાવ છે. કોંગ્રેસને પોતાની હાર દેખાય છે, માટે આવા નિવેદન કરી રહી છે. રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેના પ્રહાર. રાહુલ વિદેશમાં ભણ્યા છે એટલે દેશનો ઇતિહાસના કોઈ પણ જાણ નથી. કોણે જમીન દેશ માટે આપી એ પણ તેમને ખ્યાલ ન હોય. કોંગ્રેસના શાસનમાં અનેક વખત બંધારણનો ભંગ થયો છે. રાહુલના નિવેદનને લઈ ક્ષત્રિયો આકરા પાણીએ જોવા મળ્યા. પાટણમાં રાહુલ ગાંધી સભા સંબોધે તે પહેલા ભાજપના ક્ષત્રિય રાજપૂત સમાજે નોંધાવ્યો હતો વિરોધ. વિનયસિંહ ઝાલા સહિતના કાર્યકરોએ કાળા વાવટા ફરકાવ્યા. વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી. કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ કહ્યું, રાહુલ ગાંધીએ ક્ષત્રિયોનું દિલ દુભાવ્યું છે. માફી માંગે. વારંવાર ક્ષત્રિયોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધી સામે પણ અમારો વિરોધ છે. પ્રચાર દરમિયાન ધાનાણીએ છેડ્યો નવો વિવાદ. ધાનાણીએ ભાજપને ગણાવ્યા સરદારના નકલી વારસદારો. ધાનાણીએ કહ્યું, અમે અસલી વારસદારો હવે મેદાને આવ્યા છીએ. સરદારનું નામ લઈ નકલી વારસદારો ઊભા થયા. આ લડાઈ નકલી સામે અસલીની છે. પરેશ ધાનાણીના સરદારના નિવેદન પર ભાજપનો જવાબ મળ્યો. યમર વ્યાસે કહ્યું, હતાશાના કારણે આવા નિવેદન કરી રહ્યા છે. કોણ અસલી કોણ નકલી જનતા જાણે છે અને એ જનતા જ નક્કી કરશે. સમાજ સામે વચ્ચે લડવાનું કામ કોંગ્રેસનું છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આપ્યું વિવાદિત નિવેદન. ધાનાણીએ બાપુને કહ્યા હરખ પદુરા. રાજકોટના મરચાનગરમાં યોજાયેલી સભામાં ધાનાણીએ બફાટ કર્યો. ધાનાણીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું, 2015માં અમને ખ્યાલ આવ્યો હતો, વાહ ફાટી ગયા અને હવે બધા સમાજનો વારો આવી ગયો. ભ્રષ્ટાચાર નાબૂદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું હતું. ધાનાણીના નિવેદન પર ભરત બોગરાએ કહ્યું કે પટેલ અને બાપુ હરખ પદુડા નથી. પટેલ બુદ્ધિશાળી કોમ છે. રાહુલ હોય કે ધાનાણી, કોંગ્રેસ આવા નિવેદનો શા માટે જાણીતી છે. વર્ષો સુધી પટેલોએ કોંગ્રેસને મત આપ્યા. કોંગ્રેસની કાર્યશૈલીથી વિમુખ થઈ પટેલો ભાજપ તરફ વળ્યા. રાહુલ ગાંધીના નિવેદન પર ભરત બોગેરાના પ્રહારો જોવા મળ્યા. કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. કોંગ્રેસ પોતાની માનસિકતા રજૂ કરી રહી છે. કોંગ્રેસે ક્યારેય દેશની ચિંતા કરી જ નથી. બોગરાએ કહ્યું, રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓનું અપમાન કર્યું છે. રજવાડા ચબીર પચાવી પાડે તે નિવેદન વખોડવા લાયક છે. રાજા રજવાડાઓએ પોતાની સંપત્તિ દેશ માટે સમર્પિત કરી છે.
રૂપાલાથી જે ભૂલ થઈ તે અંગે તેમણે 3 વાર માફી માંગી. પ્રદેશ અધ્યક્ષે પણ માફી માંગી. ભરત બોઘેરાએ કહ્યું, ભૂલ થાય તો માફી માંગવી જ જોઈએ. વાત સરખામણીની નથી, વાત દેશની અસ્મિતાની છે. પરેશ ધાનાણીના નિવેદન મુદ્દે લલિત કગથરા બચાવમાં આવ્યા. હરક પદુડા એક ખૂબ સામાન્ય શબ્દ છે. સૌરાષ્ટ્રના નેતાઓને તો ધાનાણીનું આ નિવેદન સમજાઈ જાય. પાટીદાર અને ક્ષત્રિયોએ ભાજપને જરૂર પડીએ સમર્થન આપ્યું છે. પાટણ એમએલએ કિરીટ પટેલ ધાનાણીના સમર્થનમાં આવ્યા. કહ્યું, સરદારનું નામ મિટાવવાનો પ્રયત્ન કરતા લોકો સામે ધાનાણીનું નિવેદન છે. પરેશ ધાનાણીના નિવેદનને લઈ ક્ષત્રિય આગેવાન ગીતાબાએ કહ્યું, રાજનેતાઓ ભાન ભૂલી બેફામ વાણીવિલાસ બંધ કરે. તલવાર મ્યાનમાં છે, પરંતુ વોટ શસ્ત્રનો ઉપયોગ કરીશું. રાજપૂતો પર રાજનીતિ કરવી ભારે પડશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવશે રાજકોટ. 3 મેના રોજ રાજકોટમાં સંબોધશે જાહેર સભા. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી માટે તેઓ પ્રચાર કરશે.